ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સતત પાણીની આવકથી ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું। ગત રાત્રિથી ઉકાઈ ડેમમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતની વિયરકમ કોઝવેની સપાટી વધી છે। કોઝવે 6 મીટરની સપાટી વટાવીને હાલ 9 મીટર પર વહેતું થયું છે પાણી। ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ। ડેમ અને નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે થઈ ગઈ છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે અને 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વિયરકમ કોઝવે જેની સપાટી પણ વધી છે। કોઝવેની સપાટી 6 મીટરથી 9 મીટર સુધી પહોંચી ગઈ છે। અમરેલીથી સમાચાર। સૌથી મોટી શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદથી નદી 2 કાંઠે વહેતી થઈ। ખોડિયાર ડેમના 3 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું। અમરેલીના ગોખરવાડા બ્રિજ પર શેત્રુંજી નદીના દ્રશ્યો સામે આવ્યા। ધારીથી પાલિતાણા સુધી વહે છે શેત્રુંજી નદી। ખોડિયાર ડેમ જે અમરેલીનો સૌથી મોટો ડેમ છે, જેમાં પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। પરિણામે ધારીથી પાલિતાણા સુધી વહેતી શેત્રુંજી નદીમાં પણ પાણીનો આવરો વધ્યો છે, જેના કારણે નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે।